નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં આપણે અર્થશાસ્ત્રમાં બે પ્રકરણ છે એ પૂર્ણ કર્યા છે, પ્રકરણ નંબર 1 અને 2. આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 6 ની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 6 છે તમારું બજાર. તો બજાર એટલે શું, તેના ઘટકો કયા કયા હોય, કેવું બજાર છે એ જોવા મળે છે, બજારના પ્રકારો કયા કયા છે, તેના વિશે આપણે વિગતવાર આ પ્રકરણમાંથી સમજૂતી મેળવવાની છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 63 ઉપર તમને પ્રકરણની શરૂઆત કરવામાં આવી છે બજાર, અને પેજ નંબર 64 ઉપર હવે આપણે જોવાનું છે પ્રસ્તાવનાથી આ પ્રકરણની આપણે શરૂઆત કરીએ. સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. આપણો બજાર વિશેનો ખ્યાલ છે એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ છે એ વિસ્તૃત છે, એટલે કે ખૂબ વિશાળ, બહુ મોટો અર્થ થાય છે અર્થશાસ્ત્રમાં બજાર. બજાર એટલે શું, અહીંયા એવું કીધું કે સામાન્ય રીતે જે સ્થળે ચીજ વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ થાય એને બજાર કહીએ. અહીંયા કીધું છે કે આપણે બજારનો ખ્યાલ છે આપણી માટે બહુ સીમિત છે બજારનો ખ્યાલ, પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજાર છે એ વિશાળ છે, ખૂબ મોટું છે, એનો અર્થ છે ખૂબ વિસ્તૃત થાય છે. આપણે એવું સમજીએ છીએ બજાર એટલે એક એવું ભૌગોલિક સ્થળ આપણે સમજીએ. જેમ કે આપણે અહીંયા ભાવનગરમાં રહીએ છીએ, તો હું તમને વાત કરું તો હજી અમુક વિદ્યાર્થીઓ એવું સમજતા હશે બજાર આપણે કહીએ એટલે તો કે મેઇન બજાર આપણે જઈએ, પીરછેલ્લા છે, દાણાપીઠ છે, ખારગેટ છે, તો એને જ આપણે બજાર તરીકે ઓળખીએ. ના, એવું નથી. એ સ્થળ કે જ્યાં ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થાય તે સ્થળને બજાર કહેવાય છે. તો ખરીદ વેચાણ ચીજ વસ્તુ કે સેવાનું જો દરેક જગ્યાએ આજે જોવા મળે છે, તો એ દરેક સ્થળ છે એ બજાર તરીકે એને આપણે ધ્યાનમાં લેવાનું છે. બજારનો અર્થ, હવે આપણે જોઈએ બજારનો અર્થ. અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. તે અંડરલાઈન કરો, એક માર્કમાં પૂછી શકાય બજારનો અર્થ આપો. તો બજારનો અર્થ અહીંયા આપ્યો છે તમને કે અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણને હેતુથી, આજે જે ખરીદ વેચાણ થાય છે શેનું થાય છે, વસ્તુ કે સેવાનું. લોકોને જ્યારે જે વસ્તુ કે સેવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે શું કરશે, બજારમાં જઈને એની ખરીદી કરવા જશે. એટલા માટે અહીંયા કીધું છે કે અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી, આજે કોઈ ગ્રાહકને વસ્તુની જરૂરિયાત છે તો ગ્રાહક વસ્તુ ખરીદવા જશે, વેપારી છે વસ્તુ વેચશે. તો વસ્તુ કે સેવા ખરીદવા કે વેચવાના હેતુથી ખરીદનાર અને વેચનાર, ખરીદનાર કોણ હશે તો કે ગ્રાહક જેને જરૂરિયાત છે વસ્તુ કે સેવાની, અને વેચનાર કોણ હશે, ઉત્પાદક કે વેપારી કે જે વેચાણ કરે છે. ખરીદનાર અને વેચનાર એકબીજાના કેવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. એકબીજાના સંપર્કમાં આવે કેવી રીતે, પ્રત્યક્ષ. જો કોઈ ગ્રાહકને વસ્તુની જરૂરિયાત છે તો સીધો દુકાને જઈને વસ્તુ છે એની ખરીદી કરશે, બદલામાં એને નાણાં આપશે. પરોક્ષ રીતે એટલે કોઈ એક વેપારી છે એ બીજા મોટા જથ્થાબંધ વેપારીને ફોન કરીને ઓર્ડર આપે છે માલનો. જોજો, વેપારી પોતે ત્યાં જતો નથી, પણ ટેલિફોન દ્વારા અથવા તો ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન શોપિંગ કરીને વસ્તુ મંગાવે. તો આ રીતે ખરીદનાર અને વેચનારાઓ કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવે, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સંપર્કમાં આવે, તો તેવી વ્યવસ્થા એને શું કહેવાનું છે, એને બજાર કહેવાનું છે. પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દોમાં કહીએ તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થો એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. ત્યાં અંડરલાઈન કરો, એક માર્કમાં પૂછાય પ્રોફેસર સેમ્યુઅલ્સનના મતે બજારનો અર્થ આપો. તો એની જે સેમ્યુઅલ્સને જે અર્થ આપ્યો છે એ જ તમારે લખવાનું છે કે પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દોમાં કહીએ તો બજાર એટલે શું. એણે બજારનો અર્થ આપતા જણાવ્યું છે કે બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદી અને વેચાણનું કાર્ય થાય છે બજારમાં. ચીજ વસ્તુઓ અને સેવાના ખરીદ વેચાણની જે કાર્ય થાય એને બજાર તરીકે ઓળખવામાં આવે. એટલે બજાર એટલે એવી કાર્યપ્રણાલી છે કે જ્યાં કોણ બે પક્ષકારો, ખરીદનાર એટલે કે ગ્રાહક અને વેચનાર એટલે કે ઉત્પાદક કે વેપારી, એ શું કરે છે, વસ્તુઓ અને સેવાની કિંમત અને તેના જથ્થાનું પ્રમાણ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. હવે ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમત
એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની કિંમત એ કોઈ ઉત્પાદક કે વેપારી નક્કી કરતો નથી. કિંમત હંમેશા બે પરિબળો દ્વારા નક્કી થાય, માંગ અને પુરવઠો. જે કિંમતે અર્થતંત્રમાં માંગ અને પુરવઠો સરખા થાય એ કિંમત છે એ અર્થતંત્રમાં દરેક વેપારી કે ઉત્પાદકોએ સ્વીકારવાની હોય. તો અહીંયા કીધું છે કે ખરીદનાર અને વેચનાર બંને શું કરે છે? વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થા એને નક્કી કરવાના હેતુથી. હવે કોઈ ગ્રાહક છે, એને માની લો કે દુકાને જાય છે, પેંડાની ખરીદી કરવી છે. એ એમ કહેશે કે મને 1 કિલોગ્રામ પેંડા જોઈએ છે. તો 1 કિલોગ્રામ પેંડા એટલે જો જથ્થો નક્કી થઈ ગયો, 1 કિલોગ્રામ પેંડા, એની સામે વેપારી એમ કહેશે કે 350 રૂપિયા દેવાના થયા છે. તો 350 છે એની કિંમત નક્કી થઈ ગઈ. તો આ રીતે ચીજ વસ્તુ કે સેવા જે ખરીદવામાં આવે છે એની કિંમત અને જથ્થો છે એ નક્કી થાય છે બે પક્ષકારો દ્વારા, ખરીદનાર અને વેચનાર દ્વારા. પણ કિંમત છે એ વેપારી કે ઉત્પાદક છે નક્કી કરતો નથી. એ બજારમાં માંગ અને પુરવઠો બે પરિબળો હોય એના આધારે જ છે કિંમત નક્કી થતી હોય છે. તો આ વ્યવસ્થા છે એને બજાર કહેવામાં આવે છે. આ અર્થ છે પ્રોફેસર સેમ્યુએલ્સને આપ્યો હતો. બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો વિશે હવે સમજૂતી મેળવે તો બજારનું પહેલું લક્ષણ છે, વાસ્તવમાં બજાર છે વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. જે પૈકી અગત્યના લક્ષણો કે બજારના ઘટકો છે નીચે મુજબ છે. પ્રશ્ન તમને આ રીતે પૂછી શકાય 2 અથવા 3 માર્કમાં. બજારના ઘટકો અથવા તો બજારના લક્ષણો વિશે સમજૂતી આપો. 3 માર્કમાં પૂછાય તો પૂરેપૂરો લખવાનો, 2 માર્કમાં પૂછાય તો તમારે 4 મુદ્દા લખવાના કે બજારના લક્ષણો છે એના વિશે સમજૂતી આપો. તો હવે અહીંયા તમારે જોવાનું છે બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો. પહેલું આપ્યું છે તમને ખરીદનાર અને વેચનાર. બજાર હોય, બે પક્ષકારો જરૂરી છે. એક ખરીદનાર એટલે કે ગ્રાહક હોવો જરૂરી છે અને બીજું વેચનાર એટલે કે વેપારી કે ઉત્પાદક હોવો એ પણ જરૂરી છે. આ બંને હશે તો જ બજાર અસ્તિત્વમાં આવશે, તો જ વસ્તુ કે સેવાનો વિનિમય થશે. નહીંતર બજાર છે અસ્તિત્વમાં આવતું નથી. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા એટલે કે ગ્રાહકો અને વેચનારા એટલે કે વેપારીઓ હોવા ફરજિયાત છે. આ બે પક્ષકારો તો હોવા જ જોઈએ, બજાર તો જ અસ્તિત્વમાં આવે. એક ખરીદનાર એટલે કે ગ્રાહક હોવો જોઈએ બજારમાં અને બીજો છે વેચનાર એટલે કે વેપારીઓ પણ હોવા જોઈએ. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યાં અંડરલાઈન કરો, ખરીદ વેચાણની પ્રક્રિયા એટલે કે બજારમાં બે પક્ષકાર, એક ખરીદનાર અને એક વેચનાર, એમના દ્વારા પોતાના અંગત હેતુસર. હવે ગ્રાહકને આજે વસ્તુની જરૂરિયાત છે એટલે જરૂરિયાત સંતોષવા માટે શું કરવું પડશે? એને વેપારી પાસે જઈને વસ્તુ ખરીદવી પડશે. અને વેપારીનો હેતુ શું હોય છે? અંગત હેતુ, તો કે વસ્તુનું વેચાણ કરીને નફો કમાવવાનો હોય છે. તો આ રીતે બંને પક્ષકારો છે પોતાના અંગત હેતુસર શું કરે છે? વિનિમય કરવામાં આવે છે વસ્તુ કે સેવાનો. વિનિમય થવો ખૂબ જરૂરી છે. આજે કોઈ વ્યક્તિને જ્યારે જરૂરિયાત ઉદ્ભવે વસ્તુ કે સેવાની ત્યારે જે ખરીદી કરવા જશે. જો જરૂરિયાત નહીં ઉદ્ભવે તો કઈ કારણ વગર અમથી બજારમાં જઈને ખરીદી નહીં કરે કોઈ વ્યક્તિ. આજે માની લો કે કોઈ વ્યક્તિને મોબાઈલ ફોનની જરૂરિયાત છે તો બજારમાં જઈને મોબાઈલની ખરીદી કરશે. મોબાઈલના બદલામાં વેપારીને નાણાં ચૂકવશે. તો આ વિનિમય છે એ ખૂબ જરૂરી છે. અહીં વેચનારનો પોતાનો નફો છે મહત્તમ કરવાનો ઉદ્દેશ હોય અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાનો હેતુથી આ પ્રક્રિયા છે જન્મ લે છે. આ પ્રક્રિયા ખરીદ વેચાણની કેવી રીતે જન્મ લે છે? તો કે વેચનારને શું હોય તો કે વસ્તુ કે સેવાનું વેચાણ કરીને એમાંથી વધુમાં વધુ નફો, મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો એનો ઉદ્દેશ હોય. જ્યારે ખરીદનારને શેમાં સંતોષ મળે? તો કે એણે જે ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરી છે એ ખરીદીના વપરાશ બદલ એમાંથી મહત્તમ સંતોષ મળે છે. તો બજારમાં તમે જુઓ તો ઘણા બધા પ્રકારની ચીજ વસ્તુઓ હોય. કેટલીક હોય એ કંપનીની હોય એટલે કે બ્રાન્ડેડ વસ્તુ હોય, કેટલીક હોય એ કંપનીની ન હોય પણ ટૂંકમાં લોકોની જરૂરિયાત સંતોષાય એવી વસ્તુ હોય. એક ઉદાહરણ આપું કે બ્રાન્ડેડ કંપનીના મોબાઈલ ફોન લ્યો અને ચાઇનાની કંપનીના મોબાઈલ ફોન લ્યો, એમાં તફાવત. ધનિક વર્ગના લોકો છે એ બ્રાન્ડેડ કંપનીના મોબાઈલ છે વધારે યુઝ કરશે કારણ કે એમાંથી એને વધારે સંતોષ મળે છે. જ્યારે બીજા મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના લોકો છે એ શું વિચારશે? માત્ર આપણી જરૂરિયાત શું છે? મોબાઈલ, કે ભાઈ આપણે મોબાઈલ દ્વારા વાત કરી શકીએ, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ, યુટ્યુબ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, બીજી કોઈ એપ્લિકેશન છે એના દ્વારા મોબાઈલ દ્વારા પેમેન્ટ કરી શકીએ જે અત્યારે આધુનિક સમયમાં જરૂરી છે. તો એટલી જે ફેસિલિટી છે એ બીજી કંપનીના મોબાઈલમાં પણ તમને મળે છે.
તો લોકોનો સંતોષ જે વસ્તુ કે સેવા ખરીદે છે એમાંથી એને ગ્રાહક જે છે ખરીદનાર એમાંથી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી છે વસ્તુઓ કે સેવાઓ. બીજું લક્ષણ છે વસ્તુઓ કે સેવાઓ. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. જે વસ્તુની બજારમાં માંગ થાય છે, ગ્રાહકો જેની માંગ કરે છે એ બજારમાં વેપારીઓ પાસે હોવી જરૂરી છે. હવે માંગ થાય પણ વસ્તુનો પુરવઠો બજારમાં ન હોય તો વિનિમય થવાનો નથી, તો બજાર છે અસ્તિત્વમાં આવતું નથી. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો છે બહાર પાડે છે. હવે ઉત્પાદક કે વેચનાર વ્યક્તિ છે, વેપારી, એને મહત્તમ નફો કમાવાનો છે. હવે એ કેવી રીતે? આજે હરીફાઈમાં ઘણા બધા વેપારીઓ હોય, કોઈ એક વ્યક્તિ છે એ કઈ ધંધો નથી ચલાવતો. આજે તમે જુઓ બજારમાં કેટલી હરીફાઈ છે, એક જ પ્રકારના ચીજ વસ્તુનું વેચાણ કરતી બીજી ઘણી બધી પેઢીઓ જોવા મળતી હોય. તો હવે શું કરવાનું છે ઉત્પાદક કે વેપારીએ? તો કે પોતે જે ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે એ બીજી પેઢી કરતા પોતાની ચીજ વસ્તુ કઈ રીતે ચડિયાતી હોય, એની ગુણવત્તામાં કઈ રીતે સુધારો લાવી શકાય, કેવી રીતે એમાં ફેરફાર કરી શકાય, શું એમાં વધારે આપી શકાય અન્ય પેઢી કરતા કે જેથી ગ્રાહકો આકર્ષાય. તો આ રીતે છે એવા પ્રયત્નો છે ઉત્પાદક કે વેપારીના હોતા હોય છે. અને તે વસ્તુઓ તથા સેવાઓ છે પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જે પોતે વસ્તુઓ અને સેવાઓ જુદા જુદા સ્વરૂપની, જુદા જુદા રંગ, આકાર, સ્વરૂપ, કદ, ગુણવત્તામાં ફેરફાર કરે, તો એ રીતે વસ્તુઓ છે બહાર પાડે છે. મોબાઈલની તમને વાત કરું તો ઘણી બધી કંપનીઓ તમે જુઓ નવા નવા મોડેલ છે 3 મહિને કે 4 મહિને બહાર પાડતી હોય છે. એવું શું કામ કરવું પડે છે ભાઈ? કારણ કે હરીફાઈમાં બીજી ઘણી બધી કંપનીઓ છે. આજે મોબાઈલની કંપની જો સેમસંગ, નોકિયા છે, ઓપ્પો, વિવો, એપલ, તો આ બધી જે કંપની છે એ પોતાના જે મોબાઈલ છે એ વેચાણ કરે જ છે. પણ ગ્રાહકને આકર્ષવા કઈ રીતે, વધારે કઈ રીતે વેચાણ કરવું, તો એની માટે એમાં કંઈક વસ્તુમાં વિવિધતા, એમાં કંઈક વિભિન્નતા લાવવી પડશે. તો એ જરૂરી બને છે. જ્યારે ખરીદનાર છે વસ્તુઓ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ છે મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાઓનો આદર્શ સંયોજન છે ખરીદે છે. એટલે કે સૌથી સારામાં સારી વસ્તુ હોય ખરીદનારની દ્રષ્ટિએ એને શેમાંથી વધારે મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય, તો કે એને જે ચીજ વસ્તુ છે ખરીદી છે એના ઉપયોગમાંથી એને સૌથી વધારે સંતોષ પ્રાપ્ત થાય એવું આદર્શ સંયોજન, એટલે કે એવી આદર્શ વસ્તુ કે જે એની દ્રષ્ટિએ જોઈએ, ખરીદનારની દ્રષ્ટિએ ખૂબ સારામાં સારી હોય, તો એમાંથી શું કરે છે ખરીદનાર છે એટલે કે ગ્રાહક છે એમાંથી સંતોષ મળે છે. ત્યાર પછી ત્રીજું છે સંપર્ક. બજારમાં ત્રીજું લક્ષણ આવે છે સંપર્ક. એના વિશે આપણે સમજૂતી મેળવીએ. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા તો બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આજે બે પક્ષકારો, ખરીદનાર અને વેચનાર, આ બંને પક્ષકારો છે કોઈને કોઈ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. કાં તો પ્રત્યક્ષ સંપર્કમાં આવે અથવા તો પરોક્ષ રીતે સંપર્કમાં આવે છે. આ સંપર્ક છે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે હોઈ શકે. કાં તો સીધી રૂબરૂ મુલાકાત, જે વસ્તુ ખરીદવી છે તો આપણે દુકાને જઈને સીધી મુલાકાત કે દુકાનની ત્યાંથી વસ્તુ ખરીદી લઈએ, અથવા તો ટેલિફોન દ્વારા આપણે ઓર્ડર આપીએ, ઓનલાઈન છે આપણે ખરીદી કરી અને ઘરે વસ્તુ મંગાવીએ, એ રીતે પણ ખરીદી થઈ શકે. વર્તમાન સમયમાં ખરીદનાર અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તો તેઓ નીચેની રીતે સંપર્ક કરે છે. વર્તમાન સમયમાં કેવી રીતે એવું કીધું છે, ખરીદનાર અને વેચનાર સામાન્ય રીતે વધારે આપણે જોવા જઈએ મોટા ભાગે તો એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે. તો રૂબરૂ સંપર્ક છે નીચે બે રીતે થઈ શકે. અહીં તમને કીધું છે કે આ સંપર્ક છે નીચેની રીતે સંપર્ક કરે છે. પહેલું છે ટેલિશોપિંગ દ્વારા. સંપર્ક છે બે રીતે કરી શકે. પહેલું છે ટેલિશોપિંગ દ્વારા. તો એમાં જોઈએ તો કે જેમાં તેઓ વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરીને ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર એટલે કે આદેશ આપે છે. પોતે પહેલા વસ્તુ કે સેવા છે એની ગુણવત્તા ચકાસે છે, પોતે જાતે તપાસ કરે છે કે ભાઈ આપણે જે વસ્તુ છે એ ખરીદવાની છે, તો સામેના વેપારી પાસે એ વસ્તુનો કેટલો જથ્થો છે, એની ગુણવત્તા જોશે, વસ્તુની કિંમત કેટલી છે, એના વિશે પહેલા તપાસ કરશે, માહિતી મેળવશે, જાત ખરાઈ કરશે. પછી શું કરશે, જો વેપારીને યોગ્ય લાગશે તો એ જથ્થાબંધ વેપારીને ઓર્ડર આપશે ટેલિફોન કરી, ફોન દ્વારા કે ભાઈ અમારે આ વસ્તુ છે ને આટલા એકમ છે, આટલી કિંમતના અમારે જોઈએ છે. તો આ રીતે પહેલું છે ટેલિશોપિંગ દ્વારા છે ખરીદીનો ઓર્ડર આપી શકે. બીજું ઓનલાઈન શોપિંગ. સંપર્કમાં બીજું તમને કીધું છે કે ઓનલાઈન શોપિંગ છે એ કરતી જોવા મળે છે.
તો કે જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ ઉપર જઈને વસ્તુઓ કે સેવાઓની પસંદગી કરે છે અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર એટલે કે આદેશ આપે છે. હવે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો ઓનલાઈન, જેમ કે ઓનલાઈન શોપિંગ તમને ખબર છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, તો આ બધું એમાંથી આપણે ઓનલાઈન શોપિંગ છે કરી શકીએ છીએ. એમાં ઘણી બધી વસ્તુ હોય, તમે એની વેબસાઇટ ઉપર જાઓ, તમને તમારે જે પ્રોડક્ટ જોતી હોય સર્ચ કરો એટલે તમને એનું લિસ્ટ આવે, એની પ્રાઇસ તમને દેખાડે, કિંમત છે તમને દેખાડે, જુદા જુદા રંગમાં વસ્તુ ઉપલબ્ધ હોય તો એ પણ તમે જોઈ શકો. તમારે કઈ પ્રકારની વસ્તુ ખરીદવી છે, કેવા કલરમાં વસ્તુ જોઈએ છે, તો આ બધું ઓનલાઈન શોપિંગ છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમને ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન ખરીદીને તમે ઓર્ડર પણ આપી શકો છો. આમ વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં હોય છે. કઈ રીતે? પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે. રૂબરૂ મુલાકાત ન થાય તો કાંઈ નહીં, ફોન દ્વારા તમે ઓર્ડર નોંધાવી દો બીજી કોઈ પેઢીને, અથવા તો ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરો. ઓનલાઈન તમે વસ્તુ કે સેવા ખરીદવા માટે તમે ઓનલાઈન ખરીદીનો ઓર્ડર આપી શકો છો. તો આ રીતે પરોક્ષ રીતે છે એ ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. ત્યાર પછી ચોથું છે કિંમત. બજારનું ચોથું લક્ષણ છે કિંમત. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થઈ હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય. આજે બજારમાં જે કોઈ ચીજ વસ્તુઓ કે સેવાઓ છે એ વેચાય છે, ઉત્પાદકો કે વેપારીઓ દ્વારા એનું વેચાણ કરવામાં આવે છે, તો એની કિંમત નક્કી થવી ખૂબ જરૂરી છે. કારણ કે કિંમત છે એ ખૂબ અગત્યનું પરિબળ છે. કિંમત છે માંગ ઉપર અસર પહોંચાડે છે. કિંમત વધારે હોય તો વસ્તુની માંગ ઘટવાની છે, કિંમત ઓછી હોય તો વસ્તુની માંગ વધવાની છે. પણ કિંમત છે એ કોણ નક્કી કરે છે? હવે એ પ્રશ્ન તમને થાય તો કિંમત છે વસ્તુ કે સેવાની એ કોઈ ઉત્પાદક કે વેપારી પોતે નક્કી કરી શકતો નથી. કિંમત છે બજારમાં બે પરિબળો, માંગ અને પુરવઠો, એના આધારે જ કિંમત નક્કી થતી હોય છે. જે કિંમતે બજારમાં ચીજ વસ્તુઓની માંગ અને પુરવઠો બે સરખા થાય તો એ કિંમત છે એ સ્વીકાર્ય બને છે. એ આપણે કિંમત નિર્ધારણની પ્રક્રિયા આપણે પછીના અગાઉના પ્રકરણમાં છે એ આપણે જોઈશું, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે કે કિંમત છે એ માંગ અને પુરવઠો બે પરિબળોના આધારે નક્કી થતી હોય છે. તો બજારમાં જે કોઈ પણ વસ્તુ કે સેવા છે એ વેચાણ માટે જ્યારે મૂકવામાં આવે ત્યારે એની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ, એ જરૂરી છે. જે અનુસાર બજારમાં વસ્તુઓ કે સેવાઓની કિંમત, વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા છે નક્કી થાય છે. કિંમત કઈ રીતે નક્કી થાય છે? કિંમત નક્કી કરવી જરૂરી છે. અહીંયા કીધું જે કોઈ વસ્તુ કે સેવા વેચાણ માટે મૂકી છે એની કિંમત નક્કી થવી જોઈએ. તો કિંમત કઈ રીતે નક્કી થાય? તો કે બજારમાં વસ્તુની માંગ કેટલા પ્રમાણમાં છે, એટલે કે ગ્રાહકો છે એ કેવા પ્રકારની ચીજ વસ્તુઓની કેટલા પ્રમાણમાં માંગ કરે છે અને માંગની સામે વેપારીઓ દ્વારા કેટલો પુરવઠો છે બજારમાં પૂરો પાડવામાં આવે છે, એના આધારે વસ્તુ કે સેવાની કિંમત છે નક્કી થતી જોવા મળતી હોય. ત્યાર પછી છે પાંચમું, બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજારનું પાંચમું લક્ષણ અથવા તો પાંચમું ઘટક બજાર સ્થિતિ અંગેની જાણકારી. તો કે બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા એટલે કે ગ્રાહકો અને વેચનારો એટલે કે વેપારીઓને હોવી જરૂરી છે. બજારમાં કેવી પરિસ્થિતિ છે? બજારમાં પરિસ્થિતિ કેવી છે? ફુગાવો છે, મંદી છે, એની જાણકારી હોવી જોઈએ. ગ્રાહકને પણ હોવી જોઈએ અને વેપારીને પણ હોવી જોઈએ. બજારમાં જો ફુગાવો અથવા તો મંદીના વલણો હોય અથવા તો કોઈ કુદરતી કે માનવી આફત આવી હોય, તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસાર નિર્ણયો લઈ શકાય છે. આ બજારની પરિસ્થિતિ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. કેવી પરિસ્થિતિ છે બજાર? તો પરિસ્થિતિ અંગેની જાણકારી છે બંને પક્ષકારોને હોય, ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોને એની જાણ હોવી જોઈએ. હવે જો બજારમાં ફુગાવો હોય, ફુગાવો એટલે શું? તો કે ફુગાવો એટલે એવી પરિસ્થિતિ કે અર્થતંત્રમાં બધા જ પ્રકારની ચીજ વસ્તુઓની સેવાઓની કિંમતમાં સતત વધારો થવા માંડે. તો આ સતત ભાવ વધારો ને ફુગાવો કહેવાય. ફુગાવો હોય
ક્યારે કેવી રીતે નિર્ણયો લેવા ઉત્પાદન અને વેચાણ અંગેના. મંદી હોય, મંદીના સમયમાં તો કે ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એની કિંમત છે ઓછી હોય, પણ સામે કોઈ ખરીદનાર ન હોય. રોજગારીની તકો ઓછી થઈ જાય, કેટલાક એકમો છે બંધ થઈ જાય, એવી પરિસ્થિતિનું આપણે સામનો કરવો પડે. મંદીમાં આ જોવા મળતું હોય. ત્યાર પછી અહીં કીધું છે કે કેટલાક કુદરતી આપત્તિ હોય કે માનવીય આફત આવી હોય, જેમ કે ધરતીકંપ, વાવાઝોડું, પૂર, તો એ કુદરતી છે. માનવ સર્જિત કોમી રમખાણો, તોફાનો કરવા, લૂંટફાટ કરવી, તો આ બધી માનવ સર્જિત આફત છે. તો એના કારણે પણ બજારમાં ઉત્પાદન, વેચાણ અને બીજા જે કિંમત નિર્ધારણ, તો એ બધા અગત્યના નિર્ણયો છે એ વેપારીઓએ લેવા પડે છે. અને કેટલો જથ્થો છે આ સમયમાં, કેવા પ્રકારની માંગ છે, પરિસ્થિતિ કેવી છે, તેના આધારે ઉત્પાદક દ્વારા કે વેપારી દ્વારા કેટલા પ્રમાણમાં જથ્થો છે બજારમાં મૂકવો અથવા તો કેટલો જથ્થો પાછો ખેંચવો, તો આ બધા નિર્ણયો છે એ પોતે લઈ શકે છે. એટલા માટે બજારની પરિસ્થિતિની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. ત્યાર પછીનો હવે આપણે ટોપિક જોવાનો છે બજારોનું વર્ગીકરણ. ટોપિક નંબર આવે છે 6.3 બજારનું વર્ગીકરણ. તેના વિશે આપણે વિગતવાર સમજીએ તો કે અર્થશાસ્ત્રીઓ છે એ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડને આધારે કરે છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડ પોતાનો એક અલગ મત દર્શાવ્યો છે. બજારનું અલગ અલગ રીતે વર્ગીકરણ છે, જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દર્શાવ્યું છે, એનું માપદંડ એક દર્શાવ્યો છે. જે અનુસાર જોઈએ તો સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. ત્યાં અંડરલાઈન કરો. એક માર્કમાં પૂછી શકાય VSQ બજારના પ્રકારો જણાવો. તો બજારના પ્રકારોમાં આવશે સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. જેમાંથી આપણે 3 પ્રકારો કયા કયા આપણે 3 પ્રકારો છે ભણવાના છે તો કે પહેલું સ્થાન આધારિત બજાર, બીજું છે જથ્થા આધારિત બજાર અને ત્રીજું છે હરીફાઈ આધારિત બજાર. તેના વિશે સમજૂતી મેળવીશું. આપણે 3 પ્રકારો બજારના સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત બજાર, તેના વિશે આપણે વિગતવાર છે સમજૂતી મેળવવાની છે. તો સૌથી પહેલા હવે આપણે જોઈએ બજારનું વર્ગીકરણ છે. એમાં પહેલું આપણે જોઈએ સ્થાન આધારિત બજાર કોને કહેવાય, તેના વિશે વિગતવાર સમજૂતી મેળવીએ. તો કે સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે, એટલે કે ભૌગોલિક સ્થળ, કોઈ સ્થળને અનુલક્ષીને આપણે વાત કરીએ, ભૌગોલિક વિસ્તાર એનો કેટલો છે. તો સ્થાન આધારિત બજાર છે એને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે. આ વિભાગીકરણ નીચે મુજબ છે. ભૌગોલિક વિસ્તાર ક્યાં સુધી આ બજાર છે વિસ્તરેલું છે, એના આધારે એને વિભાજિત કર્યું છે સ્થાન આધારિત બજારને. તો હવે એમાં આપણે જોઈએ પહેલું છે એમાં સ્થાન આધારિત બજારમાં સ્થાનિક બજાર. સ્થાન આધારિત બજારમાં પહેલું આવે છે સ્થાનિક બજાર. તો કે સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. સ્થાન આધારિત બજાર એમાં પહેલું સ્થાનિક બજાર. સ્થાનિક બજારનો અર્થ અહીંયા તમને આપ્યો છે. 1 માર્કમાં પૂછી શકાય ત્યાં અંડરલાઈન કરજો. સ્થાનિક બજારનો અર્થ ઉદાહરણ આપીને સમજાવો. 2 માર્કમાં પૂછે તો 1 માર્ક છે અર્થનો, 1 માર્ક છે ઉદાહરણનો હોય. ખાલી 1 માર્કમાં પૂછે કે સ્થાનિક બજારનો અર્થ આપો તો માત્ર તમારે અર્થ લખવાનો છે. સ્થાનિક બજાર અહીંયા તમને કીધું છે કે સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં જ તેનું વેચાણ થતું હોય તો તેવા બજારને સ્થાનિક બજાર કહેવાય. એક ઉદાહરણ આપું. ભાવનગરમાં આપણે જુઓ તો વિટકોસ બસ છે, તળાવમાં તમને ખબર છે વિટકોસ. તો એની આપણે સેવા લઈએ છીએ, એ આપણને સેવા આપે છે, આપણે એની સેવાનો લાભ લઈએ છીએ. બદલામાં આપણે શું કરીએ છીએ, જે ટિકિટ જે લેવાની થતી હોય બસની, એ આપણે ટિકિટ છે ચૂકવીએ છીએ. તો એ જો માત્ર ભાવનગર પૂરતું જ છે, એની સેવા માત્ર ભાવનગર પૂરતી જ છે, એટલે એનું સ્થાન નક્કી થઈ ગયું. તો એ સ્થાન આધારિત બજાર. એવી રીતે અમદાવાદમાં પણ તમને જોવા મળે છે BRTS. અમદાવાદમાં BRTS છે. આપણે કેમ ભાવનગરમાં વિટકોસ છે, અમદાવાદમાં BRTS બસ છે. એ અમદાવાદના વિસ્તારોમાં અમુક જેટલા વિસ્તારો છે ત્યાં પોતે BRTS છે એ પણ સેવા આપે છે. ત્યાર પછી વાળંદની વાત કરીએ તો એ શું કરે છે, વાળંદ હજામત કરે.
પોતે જે તે ત્યાં જ્યાં એની દુકાન હોય તો એને આજુબાજુના ગ્રાહકો મળી રહેવાના છે. તો જે સ્થળે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય ત્યાં જ તેનું વેચાણ થાય. તો એ બજાર છે કેવું છે? સ્થાનાંતરિત બજાર. હવે ત્યાર પછી આપણે જોઈએ કે પ્રાદેશિક બજાર. સ્થાનિક બજાર આપણે પહેલું જોયું સ્થાનિક બજાર, કે જે સ્થળે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય ત્યાં જ તેનું વેચાણ થાય. તો એ બજાર છે તેને સ્થાનિક બજાર કહેવાય. બીજું જોવાનું છે પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજાર એટલે શું? એનો અર્થ આપણે સમજીએ તો કે જ્યારે વસ્તુઓ કે સેવાઓનો ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. શું કીધું અહીંયા પ્રાદેશિક બજાર? તો કે જે વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન થાય છે એ અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તો એ બજારને પ્રાદેશિક બજાર. જેમ કે ગુજરાત રાજ્યમાં અમુક પ્રકારની ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય તો એ માત્ર આપણા ગુજરાત રાજ્યમાં જ તે એનું વેચાણ થાય. પંજાબમાં જે ચીજ વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન થાય એનું માત્ર પંજાબમાં વેચાણ થાય. એ પ્રદેશ પૂરતું જ મર્યાદિત રહે ચીજ વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ. તો એવું બજાર છે પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. એક જ રાજ્યમાં જુદા જુદા બજાર. ગુજરાત રાજ્યમાં આજે એક જ પ્રકારનો ધંધો કરતી ઘણી બધી પેઢીઓ હોય પણ એનું ખરીદ વેચાણ ક્યાં થવાનું? ગુજરાત રાજ્ય પૂરતું જ મર્યાદિત છે. એવી જ રીતે મહારાષ્ટ્ર છે, પંજાબ છે, હરિયાણા છે, જુદા જુદા રાજ્યોમાં જે પેઢીઓ છે, જે ધંધાકીય એકમો છે, પોતે જે વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન કરે છે એ પોતાના પ્રદેશમાં જ એનું વેચાણ કરે છે. તો એ પ્રાદેશિક બજાર છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલું હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજારો એ વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે. ગુજરાત રાજ્યમાં વાત કરીએ તો અમદાવાદ અને વડોદરા બંને ગુજરાત રાજ્યના તે શહેરો છે. તો એની અમદાવાદની જે ચીજ વસ્તુઓનું વેચાણ થાય, માત્ર આપણા રાજ્યની વાત કરીએ તો અમદાવાદમાંથી મુંબઈ, વડોદરા, સુરત એ રીતે તમે છે માત્ર આપણા રાજ્યમાં તમે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરી શકો છો. તો એ પ્રાદેશિક બજાર થઈ ગયું. દાખલા તરીકે અહીં કીધું છે કે સુરતની ઘારી છે. સુરતની ઘારી પ્રખ્યાત છે, મીઠાઈ છે એક પ્રકારની. પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરે. આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતી ભાષા છે વધારે બોલાતી હોય એટલે એનો અર્થ એવો નથી. ચલચિત્રો એટલે કે પિક્ચર આપણે જે જોઈએ, મૂવી જોઈએ છીએ, સિરિયલ જે આપણે આવતી હોય છે એવું નથી. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાતી છે, ગુજરાતી વધારે બોલતા હોય. પણ આ જે મૂવી છે ને પિક્ચર છે ગુજરાતી ભાષામાં સિરિયલ, ટીવી સિરિયલ આવે છે, પિક્ચર પણ આવે છે પણ બહુ ઓછા આવે છે. પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ ક્યારેક ક્યારેક આપણે મનોરંજન માટે આપણે જોવા જઈએ છીએ. જ્યારે બીજા બધા રાજ્યોમાં મહારાષ્ટ્ર છે, પંજાબ, હરિયાણા, તો ત્યાં એ પ્રમાણે જે એ લોકોની જે ભાષા છે તો એ પ્રમાણે ટીવી સિરિયલની ત્યાં એની ભાષા પ્રમાણે આવતું હોય તો એ રીતે એનો લોકો ઉપયોગ કરતા હોય છે. તો એ પ્રાદેશિક બજાર છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય બજાર. પ્રાદેશિક બજાર પછી આવે છે રાષ્ટ્રીય બજાર. તો કે જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં એટલે કે આખા દેશમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહેવાય. ચીજ વસ્તુઓ કે સેવાઓ છે આખા દેશમાં, દેશના કોઈ પણ ખૂણે ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ, ખરીદ વેચાણ થાય તો એ બજાર છે ને રાષ્ટ્રીય બજાર છે કહેવામાં આવે છે. અમદાવાદની કોઈ પણ ચીજ વસ્તુ છે એ મુંબઈ, સુરત, વડોદરા, પછી હરિયાણા, કલકત્તા, ટૂંકમાં આખા દેશમાં ગમે ત્યાં એ વસ્તુ છે એ ખરીદ વેચાણ થઈ શકે તો એ બજાર છે રાષ્ટ્રીય બજાર છે. આ બજાર છે રાષ્ટ્ર એટલે કે દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલું હોય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે ડેરી પ્રોડક્ટ છે, સાડીનું બજાર છે, હિન્દી ભાષાની નવલકથાઓ વગેરે. હિન્દી ભાષાની નવલકથાઓ, હિન્દી છે આપણા દેશની રાષ્ટ્રીય ભાષા છે. હિન્દી ભાષામાં જે નવલકથાઓ હોય છે એ આખા દેશમાં એનું છે વેચાણ થતું જોવા મળે છે. ત્યાર પછી મુંબઈ અને સુરતનું કાપડ તમે જુઓ તો આખા દેશમાં એનો ખરીદ વેચાણ થતું હોય છે. સાડીનું બજાર જુઓ રાજસ્થાન, મુંબઈ અને સુરત, તો મોટા પ્રમાણમાં એનું ખરીદ વેચાણ છે આખા દેશમાં થાય જ છે. તો આ રીતે જે બજાર જોવા મળે છે ને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજારનો અર્થ હવે આપણે સમજીએ
તો કે આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવામાં આવે છે. કેવું બજાર? ત્યાં અંડરલાઈન કરો. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર. માત્ર આપણા દેશમાં જ નહીં, પણ આપણા દેશમાં જે કોઈ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એ વિદેશમાં આપણે વેચાણ માટે મૂકીએ અથવા તો વિદેશમાંથી આપણે ખરીદી કરીએ ચીજ વસ્તુ કે સેવા, તો એ જે બજાર છે ને આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટ એને કહેવાય. આ બજાર છે વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરિત હોય છે. જે આંતરરાષ્ટ્રીય બજાર છે વિશ્વના વિવિધ દેશોના બજાર સુધી ફેલાયેલું હોય, ખૂબ વિશાળ છે આ બજાર. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે. હવે જો માત્ર આપણા દેશમાં જ જો ખરીદ વેચાણ થતું હોય, આપણા રાષ્ટ્ર પૂરતું તે ખરીદ વેચાણ થતું હોય તો એને ખરીદ વેચાણ જ કહેવાય. પણ આપણા દેશની હદ પૂરી થયા પછી આપણે વિદેશ સાથે જો વેપાર કરતા હોય, વિદેશ વેપાર જ્યારે કરતા હોય તો ત્યારે ખરીદ વેચાણ શબ્દ પ્રયોગ નથી થતો, ત્યારે આયાત નિકાસ એવો શબ્દ પ્રયોગ થાય છે. આપણા દેશમાંથી જે ચીજ વસ્તુ કે સેવાઓ આપણે વિદેશમાં વેચાણ માટે મોકલીએ તો આપણે નિકાસકારી કહેવાય. એવી રીતે વિદેશમાંથી આપણે કોઈ પણ ચીજ વસ્તુ આપણા દેશ માટે મંગાવીએ આપણા દેશમાં તો એને આયાત કરી કહેવાય. તો જ્યારે વિદેશ વેપાર હોય, આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે હોય ત્યારે ખરીદ વેચાણને બદલે આયાત નિકાસ એવો શબ્દ પ્રયોગ છે વાપરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ પૂછે કે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ વગેરે. આજે મોબાઈલની જે બધી જુદી જુદી કંપનીઓ છે, આ સેમસંગ છે, ઓપ્પો, વિવો છે, એ બધી કંપનીઓ છે વિદેશથી આપણે માલ મંગાવીએ છીએ એટલે એની આયાત કરીએ છીએ. આપણે પેટ્રોલ છે, ડીઝલ છે, એની પણ આપણે વિદેશથી આયાત કરીએ છીએ. આપણી કેટલીક ચીજ વસ્તુઓ છે જેમ કે સોફ્ટવેર છે તો આપણે એની નિકાસ કરીએ છીએ. તો આ રીતે જ્યારે આપણે વિદેશ વેપારની દ્રષ્ટિએ જોતા હોઈએ ત્યારે ખરીદ વેચાણને બદલે આયાત નિકાસ એવો શબ્દ પ્રયોગ છે થતો જોવા મળે છે. બજારોનું આ વર્ગીકરણ છે ભૌગોલિક રીતે ચુસ્ત એટલે કે જળ રહ્યું નથી. સ્થાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો હવે એ ચુસ્ત નથી રહ્યું, કારણ કે હવે તો આખું છે એનો અર્થ છે બજારનો વિશાળ છે. કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો થતી જાય, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડો છે એ જેમ વિકસતી જાય ત્યાર પછી ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાને કારણે બજારોના વર્ગીકરણમાં હવે ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. પ્રાદેશિક બજારનો અર્થ આપણે જોઈએ તો કે ચીજ વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ છે અમુક પ્રદેશ પૂરતું હોય તો એ પ્રાદેશિક બજાર. પણ હવે તો કે હવે બજારનો અર્થ છે એ ભૌગોલિક સ્થાન, ભૌગોલિક સીમા પૂરતો કાંઈ મર્યાદિત નથી રહ્યો, એ ખૂબ વિશાળ છે. આજે પ્રાદેશિક બજારની વસ્તુ છે એ રાષ્ટ્રીય બજારમાં પણ વેચવા માટે જઈ શકે. એટલે કોઈ પણ એક જ દેશમાં કોઈ પણ રાજ્ય હોય, ભારત દેશની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કોઈ પણ એવી ધંધાકીય પેઢી હોય, ધંધાકીય એકમ હોય કે પોતાની જે ચીજ વસ્તુઓ છે અને સેવાઓ છે કે જે પોતે ઉત્પાદન કરે છે એને આખા ભારત દેશમાં કોઈ પણ ખૂણે એને વેચાણ માટે મૂકી શકે છે, અથવા તો ભારત દેશમાંથી કોઈ પણ બીજા અન્ય રાજ્યના, અન્ય બીજા પ્રદેશોના વેપારી પાસેથી કે ઉત્પાદક પાસેથી પોતે ખરીદી શકે છે. તો આવી વ્યવસ્થા છે એ બજારની જોવા મળતી હોય છે. હવે ત્યાર પછી આપણે જોવાનું છે કે જથ્થા આધારિત બજાર. ત્યાર પછીનું હવે બજારના વર્ગીકરણમાં બીજું આવે છે. પહેલા આપણે સ્થાન આધારિત બજાર જોયું. સ્થાન આધારિત બજારમાં આપણે 4 પ્રકાર જોયા: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. હવે આપણે જોવાનું છે જથ્થા આધારિત બજાર. તો કે જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે 2 પ્રકારના બજારોનો સમાવેશ થાય, જેમ કે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર, જે નીચે મુજબ છે. જથ્થા આધારિત બજારમાં કેટલા પ્રકારના બજાર? 2 પ્રકારના. એક જથ્થાબંધ બજાર અને બીજું છે છૂટક બજાર. તો આ 2 બજારનો સમાવેશ છે જથ્થા આધારિત બજારમાં થાય છે. હવે એમાં આપણે એક પ્રકાર વિશે વિગતવાર સમજૂતી મેળવીએ. પહેલા આપણે જોઈએ જથ્થાબંધ બજાર એટલે શું. જથ્થાબંધ બજાર કોને કહેવાય? તો કે જથ્થાબંધ બજાર એ એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને છૂટક બજારના વેપારીઓને વેચે છે. ચલો, જથ્થાબંધ બજારનો અર્થ અહીંયા કીધું છે કે જથ્થાબંધ બજાર છે કેવું બજાર છે? જથ્થાબંધ બજાર એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં, ત્યાં ખાસ અંડરલાઈન કરજો, મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. મોટા જથ્થામાં.
1000 એકમ, 2000 એકમ, 5000 એકમ, 10000 એકમ, આ રીતે મોટા જથ્થામાં છે એ વસ્તુઓનું ખરીદ વેચાણ થાય એ જથ્થાબંધ બજાર છે. પછી 1 નંગ, 2 નંગ, 5 નંગ કે 10 નંગ એવી રીતે જથ્થાબંધ બજાર છે જોવા મળતું નથી. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારીઓ છે એ ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં છે એ માલની ખરીદી કરે છે, ચીજ વસ્તુઓની ખરીદી કરે છે, મોટા જથ્થામાં ઓર્ડર આપે છે. અને જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીઓને માલ છે એનું વેચાણ કરે છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી છે ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને છૂટક બજારના વેપારીઓને વેચે છે. હવે જો જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદશે. દાખલા તરીકે એક ઉદાહરણ આપો કે તૈયાર કપડાનું ધંધો કરતો કોઈ વેપારી છે એ ઉત્પાદક પાસેથી 2000 નંગ છે એ શર્ટ મંગાવે છે ને 2000 નંગ છે એ જીન્સ પેન્ટ મંગાવે છે. તો આ મોટા જથ્થામાં એ શું કરે છે? ઉત્પાદક પાસેથી ખરીદી કરે છે. હવે એ શું કરશે? જથ્થાબંધ વેપારી હવે છૂટક વેપારીઓને કે જે રીતે એ લોકોની માંગ હોય, 100 નંગ હોય, 50 નંગ હોય, તો આવી રીતે જથ્થાબંધ વેપારીઓ છે એ માલ છૂટક વેપારીઓને પૂરો પાડે છે. તો આ રીતે છે એ બજારમાં જોવા મળતું હોય છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ છે ખરીદનાર બને છે. કયા બજારમાં? જથ્થાબંધ બજારમાં ખરીદનાર કોણ બને છે? તો કે છૂટક વેચાણ કરે છે. 1 એકમ, 2 એકમ, 5 એકમ, 10 એકમ એમ છૂટકમાં જે વેચાણ કરે છે તો એવા નાના વેપારીઓ છે એ ખરીદનાર એટલે કે ગ્રાહક બને છે. અને આમ જથ્થાબંધ બજારનો વેપારી છે એ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી બને છે. હવે જો અહીંયા ખાસ આપણે જોવાનું છે, સૌથી પહેલા ઉત્પાદક. ઉત્પાદક છે એ મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ઉત્પાદક છે કોને માલ આપે છે? ઉત્પાદક છે જથ્થાબંધ વેપારીને માલ આપે છે. ઉત્પાદક છે એ મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી છે મોટા જથ્થામાં ચીજ વસ્તુઓની ખરીદી કરે છે. જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને માલ આપે છે, એટલે કે નાના નાના એકમોમાં. અને છૂટક વેપારી પાસેથી વસ્તુ છે એ ગ્રાહકો પાસે આવે છે. છૂટક વેપારીઓ હોય એ ગ્રાહકોને વસ્તુ છે પૂરી પાડતા હોય છે. તો આ રીતે જથ્થાબંધ વેપારી જે છે એ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની કડી બને છે. ઉદાહરણ તરીકે તો કે જથ્થાબંધ અનાજનું બજાર અહીંયા આપ્યું છે એ જથ્થાબંધ વેપારનું ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ આપું, ભાવનગરમાં એક ઉદાહરણ આપું, એક પેઢી છે KK ટ્રેડર્સ. એ શું કરે છે? એ જથ્થાબંધ વેપારી જ છે. એ પોતે મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી જે તેલના ડબ્બા છે મોટા જથ્થામાં એની ખરીદી કરે છે અને પછી એ પાછા છૂટક વેચાણ પણ કરે છે અને બીજા છૂટક વેપારીઓને પણ વેચાણ કરે છે. તો આ પણ તમે કોઈ રીતે ઉદાહરણ તમે આપી શકો છો. હવે ત્યાર પછી જોવાનું છે છૂટક બજાર. જથ્થાબંધ બજાર જોયું, હવે આપણે જોવાનું છે છૂટક બજાર. છૂટક બજારમાં જોઈએ તો કે છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ છે નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. એટલે કે ગ્રાહકને વસ્તુ જોઈએ તો 1 એકમ, 2 એકમ, 5 એકમ કે 10 એકમ એવી રીતે ટૂંકમાં નાના જથ્થામાં નાના એકમમાં વસ્તુનું ખરીદ વેચાણ થાય તો એને છૂટક બજાર કહેવાય. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી બનીને ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી કેમ ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચેની કડી બને છે, એમ છૂટક બજારના વેપારીઓ એ કડી જ બને છે. બરાબર છે? કારણ કે ઉત્પાદક પાસેથી માલ જથ્થાબંધ વેપારી પાસે આવે, જથ્થાબંધ વેપારી છે છૂટક વેપારીને આપે છે અને છૂટક વેપારી પાસેથી વસ્તુ ગ્રાહક પાસે આવે છે. ગ્રાહક સીધી ઉત્પાદક પાસેથી વસ્તુ છે ખરીદવા જવાનો નથી. બરાબર? એવી રીતે ખરીદી છે એ કરી શકતો નથી. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરીને નાના નાના જથ્થામાં એટલે કે છૂટક રીતે ગ્રાહક વર્ગ એટલે કે ઉપભોક્તા વર્ગને વેચે છે. હવે શું કરે? જો છૂટક વેપારી હોય એ જથ્થાબંધ વેપારી પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ છે એ મંગાવશે. છૂટક વેપારી છે જથ્થાબંધ વેપારી પાસેથી માની લો કે 200 એકમ છે એ કોઈ પણ વસ્તુને મંગાવ્યા. હવે એ 200 એકમ છે એ છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદે. હવે છૂટક વેપારી છે એમાં 200 એકમનું ગ્રાહકોને વેચાણ કરશે. કોઈ ગ્રાહક છે 1 એકમની માંગ કરશે, કોઈ ગ્રાહક 5 એકમની માંગ કરશે, કોઈ ગ્રાહક 10 એકમની માંગ કરશે. તો આ રીતે છૂટક વેપારી છે
એ નાના એકમોમાં વેચાણ કરે છે, નાના એકમોમાં ગ્રાહકોને વેચાણ કરે છે. આમ છૂટક બજારના વેપારીઓ છે એ વસ્તુઓનું પુનઃ વેચાણ એટલે કે વસ્તુઓનું ફરીથી વેચાણ કરે છે અને ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુઓ અને સેવાઓ છે પહોંચાડે છે. તો આ રીતે બજાર જોવા મળે છે. પેલા ઉત્પાદક હોય, ઉત્પાદક છે એ ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન કરે, ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી છે એ મોટા પ્રમાણમાં વસ્તુઓ છે એની ખરીદી કરે છે. જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી છે એ અમુક એકમોમાં ખરીદી કરે છે અને છૂટક વેપારી છે એ નાના એકમોમાં ગ્રાહકોને છે એ એમની જરૂરિયાત મુજબની વસ્તુઓ છે પૂરી પાડતો હોય છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે હરીફાઈ આધારિત બજાર. ત્રીજું આપણે જોવાનું છે હરીફાઈ આધારિત બજાર. આજે તમે જુઓ તો વર્તમાન સમયમાં હરીફાઈ છે ખૂબ છે. એક જ પ્રકારનો ધંધો કરતી કેટલી અસંખ્ય પેઢી છે બજારમાં જોવા મળે છે. એની વસ્તુની ગુણવત્તા છે એ પણ એમાં જુદી જુદી હોય છે, કારણ કે હરીફાઈમાં ટકવાનું છે. દરેક એકમ એવું જ ઈચ્છે છે કે એ પોતે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એનું વધારે વેચાણ થાય, વધારે ગ્રાહકો છે એ પોતાની ચીજ વસ્તુઓ ખરીદે. તો એની માટે ગ્રાહકને આકર્ષવા પડે એ ખૂબ જરૂરી છે. એની માટે એને વસ્તુની ગુણવત્તા, એનું પેકિંગ, એનું કદ, આકાર, કાંઈક ને કાંઈક એમાં ફેરફાર, ટૂંકમાં વસ્તુમાં વિભિન્નતા લાવવી જરૂરી છે કે બીજી જે પેઢી છે કે જે તેની સાથે હરીફાઈમાં છે એના કરતાં પોતાની વસ્તુ કઈ રીતે ચડિયાતી બને એ એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને ગ્રાહકોને આકર્ષવાના છે. હવે આપણે જોઈએ હરીફાઈ આધારિત બજાર. સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર એટલે કે ગ્રાહકો કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. ગ્રાહકો અને વેપારીઓની સંખ્યાના હરીફાઈ આધારિત બજાર છે એનું વર્ગીકરણ થાય. કેટલા ખરીદનારાઓ અને કેટલા વેચનારાઓ એના આધારે આ બજાર છે વર્ગીકૃત થયેલું હોય, જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્યનું ધરાવે છે. હરીફાઈ આધારિત બજારમાં કોનું બજાર અગત્યનું છે ત્યાં અંડરલાઈન કરજો, એક માર્કમાં પૂછી શકાય. વેચનારનું બજાર, કારણ કે વેપારી વચ્ચે છે અહીંયા હરીફાઈ થવાની. જોજો કે કોણ વધારે વસ્તુનું વેચાણ કરે, કોણ વધુ નફો કમાઈ શકે. તો અહીંયા હરીફાઈ છે વેપારી વચ્ચે થવાની છે, એટલે અહીંયા વેપારીનું બજાર છે, વેચનારનું બજાર છે એ અગત્યનું છે. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે. વેચનારનું બજાર છે એ ખૂબ અગત્યનું છે. હવે એમાં કીધું છે કે એમાં પૂર્ણ હરીફાઈ જોવા મળે, ઇજારો જોવા મળે, ઇજારયુક્ત હરીફાઈ જોવા મળે અને અલ્પ હસ્તક ઇજારો છે વગેરે જેવા પ્રકારો જોવા મળતા હોય છે. હરીફાઈના આધારે બજારના પ્રકારો બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અંડરલાઈન કરજો એક માર્કમાં. હરીફાઈના આધારે બજારના પ્રકારો કેટલા વિભાગમાં? બે વિભાગમાં. પહેલું પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ. હવે એમાં બજારનું વર્ગીકરણ આપણે જોઈએ કે બજારનું વર્ગીકરણ પહેલા આવે છે પૂર્ણ હરીફાઈ અને ત્યાર પછી અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈના ત્રણ પ્રકાર અહીંયા દર્શાવવામાં આવ્યા છે. અપૂર્ણ હરીફાઈમાં ત્રણ રીતે હરીફાઈ જોવા મળે છે. અપૂર્ણ હરીફાઈમાં પહેલું આવે છે ઇજારો, બીજું આવે છે ઇજારયુક્ત હરીફાઈ અને ત્રીજું આવે છે અલ્પ હસ્તક ઇજારો. આ દરેક પ્રકારની આપણે વિગતવાર આપણે સમજૂતી મેળવવાની છે. આ જ પ્રકરણમાં આગળ આપણે વિગતવાર એની વ્યાખ્યા, એના લક્ષણો બધા છે એનો વિગતવાર આપણે અભ્યાસ કરવાનો છે. પૂર્ણ હરીફાઈ એટલે શું, એની વ્યાખ્યા, એનો અર્થ, એના લક્ષણો જોવાના છે. ઇજારો એટલે શું, ઇજારયુક્ત હરીફાઈ એટલે શું, અલ્પ હસ્તક ઇજારો એટલે શું, એના લક્ષણો, એની વ્યાખ્યા, એ દરેકનો આપણે હવે પછીના લેક્ચરમાં આપણે વિગતવાર છે એ અભ્યાસ કરવાના છીએ. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. અસ્તુ.